વિડીયો બનાવવામાં ભાઈ હેની મહેનત, તો આ જો તમે વિડીયો બનાવવાની મહેનત જો. હવે ખોલે છે, ચેક કરે છે કઈ રીતના બન્યા છે. તો કેમ છો બધા, મજામાં જ હશો ને આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 11 વાગ્યા. તો 11 વાગ્યા આપણે આજ બ્લોગ સ્ટાર્ટ કરેલો છે. અને અહીંયા પપ્પા કરે છે ઝાડ હમી રસોડામાં લઈ જાઓ. 11 વાગ્યા છે પણ વહેલા મમ્મીએ લઈ લીધો છે આ ચૂલો. અને આપણે વિડીયો શૂટ કરવાનું છે, ચાલુ કરવાનું છે. તો રસોડામાં મમ્મી રસોઈ ચાલુ કરી દીધી છે. અને વિડીયો શૂટ કરવા આજે આપણે બગીચામાં નથી જવું, આજે આપણે શૂટ કરવાનું છે ઘરે. તો તમને દેખાડી જ દઉં. એમ કે ત્યાં આપણે શૂટ કરવા ગયા હતા પણ આપણા કેમેરાનું કાને ફોકસ નથી લેતું એટલું બધું. અત્યારે આપણે તો તમને અંધારું લાગતું છે. તો અહીંયા આપણો સેટઅપ થોડો ઘણો ફિટ કર્યો છે. તો આ ટ્રાયપોડ ફિટ કરી દીધું, 2 ટ્યુબલાઇટ ફિટ કરી દીધી અને આ રીતનું ફરતું બાંધી દીધું જેથી અવાજમાં છે ને ઇકો ન આવે. અને આ રીતનું બેકગ્રાઉન્ડ છે. અત્યારે બેકગ્રાઉન્ડ આપણી પાસે બહુ ઝાઝા પીડા છે. બેકગ્રાઉન્ડનો જો અહીંયા થપ્પો છે. જો આ બધા છે ને વોલપેપર છે. જો આ વોલપેપર છે, આની અંદર એ વોલપેપર છે, એક અહીંયા મારેલું વોલપેપર છે. આ રૂમને આપણે છે ને ગમે ત્યારે સ્ટુડિયો બનાવશું પણ અત્યારે ખાલી આપણે બધું વીંટવી દીધું છે જેથી આ રૂમની અંદર છે ને ઇકો બહુ આવે. અને કઈ રીતનું બેકગ્રાઉન્ડ દેખાય એ તમને દેખાડું. આ રીતનું આપણે અહીં બેસીને છે ને ઉતારવાનું ચાલુ કરશું, વિડીયો શૂટ કરવાનું. અત્યારે આપણે ઉતારવાના છે વાડીએ જ આપણે 2 વિડીયો શૂટ કર્યા હતા અને અત્યારે પણ આપણે શૂટિંગ કરવાનું છે સારું. તો હાલો આપણે ફાઇનલી આની ઉપર આપણો ટ્રાયપોડમાં જે આપણો મોબાઈલ છે એ ફિટિંગ કરી દઈએ. એક વિડીયો શૂટ થઈ ગયો છે અને અત્યારે આપણે આવ્યા બહાર. એટલે બહાર આવ્યા હતા અહીંયા તો જમવાનું ચાલુ થઈ ગયું અને અત્યારે વાગી ગયા છે 12 વાગે. હે જમવાનું 12 વાગે કેમ? આપણે પણ બેસી જઈ જમવામાં શું છે આજે? તો મમ્મી આપે છે છાશ અને જમવાનું શું છે? તુળિયાનું શાક, ડુંગળી અને આજ તો 3 રોટલા બનાવેલા છે. એ પણ ટાયર જેવા રોટલા. હો જો ટાયર જેવા રોટલા બનાવ્યા છે અને આપણી માટે પણ આજે રોટલો જ બનાવ્યો છે. અને આ કરમદાનું આઠું જો તૈયાર થઈ ગયું છે. 3 ડીમરો પલ્લી તૈયાર થઈ ગયું. ચાલો હવે જમીને પાછા આપણે વૈયા છીએ આપણા રૂમની અંદર જે આપણો સેટઅપ હજી અમને ફિટિંગ કરેલો છે. કેમ કે આની અંદર હજી આપણે એક વિડીયો શૂટ કરવાનો છે. સેટઅપ આપણો વીખી નાખીએ તો પાછું વિડીયો શૂટ ન થાય. જમીન ડાયરેક્ટ કિચડ બેસી ગયા છીએ આપણે પાછું વિડીયો શૂટ કરવા માટે. તો હાલો વિડીયો શૂટ કરવા મળી, ફટાફટ કરી નાખી. A few moments later. આ લોકો એમ કહે છે વિડીયો બનાવવામાં ભાઈ હેની મહેનત, તો આ જો તમે વિડીયો બનાવવાની મહેનત જો. આખો પલ્લી જો આખો જો નકરો પરસે અહીં રૂમાલ રાખેલો છે, આખો નેપકિન આખો પલ્લી જો. એમ બફારો કેટલો થાય છે અહીંયા. પંખો પણ ચાલુ ન કરી શકું અને કોઈ પણ બીજી વસ્તુ પણ ન રાખી શકું. કુલર ન રાખી શકું, પંખો ચાલુ ન રાખી. જો પંખો ચાલુ કરું તો ભાઈ આમાં ઇકો આની અંદર અવાજ લે. માઇકની અંદર છે ને અવાજ થોડો ઘણો લે એટલે અવાજ કે સરખો ડિફરન્સ ફેર પડી જાય અવાજમાં. એટલે એ પણ ન રાખી શકીએ. અને આપણે છે ને વિડીયો શૂટ થઈ ગયા છે આપણે. હવે આ બધું સેટઅપ આપણે બધો વીખવાનો છે. પાછું મહેનત છે પૂરેપૂરી કરવાની છે. તો આ બધો આખો સેટઅપ છે આખો વીખવાનો છે. પેલા તો વહી જઈએ આપણે બહાર. સેટઅપ બધું આપણો વીખી નાખીએ અને પછી આપણે નાહી નાખીએ. ફાઇનલી નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. ને અત્યારે જો નાહી ધોઈ રહ્યા કમ્પ્લેટ થઈ રહ્યા ને ત્યાં વાગે કેટલા ગયા? જો 1:30 વાગી ગયો. 1:30 પોણા 2 થવા એવા. બધું કમ્પ્લેટ થઈ જાય છે. 1:30 પોણા 2 વાગે અંદર જો હોઈ ગયા છે બધા. અને મોબાઈલની અંદર આપણે કરવાનું છે એડિટિંગનું કામ. એટલે મોબાઈલને અત્યારે મૂકી દીધો છે ચાર્જિંગમાં. તો ઘડીક આપણે કરીએ આરામ. જો બનાવી નાખ્યું છે મમ્મીએ શરબત. મમ્મીએ બનાવ્યું પપ્પાએ બનાવ્યું? મમ્મીએ શરબત, લીંબુ શરબત. ક્યારે ચા નથી બનાવી, લીંબુ શરબત બનાવ્યું છે. થોડીક ખાંડ ને સાખી. બસ હે બેન બસ.
કેટલા ગ્લાસ આવશે? બબ્બે આવશે ને? હાલો આવી ગયું સરબત. મોડું છું. તમે ખાંડ ખાધી એટલે ખાંડ ખાધી ને એટલે ખાંડ. અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને ગયા હતા ઘડીક ગામમાં મગજ ફ્રેશ કરવા માટે. અત્યારે સમય કેટલો છે તો 7:45 છે. જો તો હજી ડી નથી હાથમાં. ડી હાથમાં હોવાની ફૂલ તૈયારી છે અત્યારે. અને આવી જાય ડાયરેક્ટ રસોડામાં. રસોડામાં શું હાલે છે? શું બને છે? ચોખાના લોટના ઢોકળા. ઓહો ડોયો ને એવું તો બતાવો. એમાં જોઈએ બધું કોથમરી, લીલું મરચું, જો આ વાટેલું મરચું. આનો હાથો લીધો તો કે હા હાથો હા, આનો હાથો લીધો. સાસનો હાથો. અને આની અંદર એમાં મેકી થાળી ઢોકળાની. વઘારમાં કોથમરી. બસ રેસીપી આખી રેસીપી તમારે જો જોતી હોય તેનો ઓલરેડી મેં આનો બ્લોગ બનાવેલો છે. ઓલરેડી એ તમને પાછળ વિડીયોના એન્ડ ઉપર તમને જોવા મળી રહેશે. અત્યારે જો હજી ચાલુ છે. આગળ ડીશ નીકળે પછી તમને દેખાડું ઢોકળા કઈ રીતના બન્યા છે. હવે ખોલે છે, ચેક કરે છે કઈ રીતના બન્યા છે. આવી હો ફોર ટીકા. સેલી થાળી કે 2 થાળી જ ખાલી બનાવ્યા છે. તો આ 1 થાળી જ અહીં બાકી છે અને 1 થાળી અહીં અંદર છે. 2 થાળી બનાવ્યા છે. ખાવા વાળા છે એમ 4 જણા. એમાંથી મેન તો ખાવા વાળા 3 જણા જ છે. તો 3 જણાને 2 થાળી બનાવ્યા છે. ધડો થઈ જાય. હવે એ કઈ રીતનું બન્યા છે ને એ તમને આગળ દેખાડું. હા આની અંદર પાણી નાખેલું હોય. જો આજે પાણી બળી ગયું છે તો પાછું નાખે છે પાણી. હવે પાછી ઓલી ડીશ છે એ અંદર મુકાઈ રહ્યા એટલે એ ડીશનું પાછું બફાવાનું થઈ જશે ચાલુ. આ જો શેકાઈ ગઈ છે એના પછી કરવાના છે કટિંગ. ખમણ ટાઈપનું જ બનવાનું છે. જો હાલ્યો ઢોકળા આપણે આવી ગયું છે શાક. હવે કરવા મળી કટિંગ. થરવા દે તીખા. આમ તો સડી ગયા એવું લાગે. જો કેવા પોસા છે એ તમને દેખાડું. જો ગરમ છે હજી. કમ્પ્લીટ થઈ જાય ને ત્યાં હું તમને દેખાડી. અત્યારે આપણે ડાયરેક્ટ આપણા જગ્યા ઉપર બેસી જઈ અને કરવા મળી થોડું ઘણું એડિટિંગ. આ બ્લોગ આજનો પણ એડિટિંગ કરવાનો છે. હજી ઓલી ચેનલનું પણ એડિટિંગ કરવાનું છે. તો પાછા લાગી જઈએ આપણે કામ ઉપર. અને આજ તો અત્યારમાં નળ આવ્યા છે. જો નકર અત્યારમાં નળ ન આવે, સવારમાં નળ આવે. આજ અત્યારમાં જ નળ આવી ગયા કમ્પ્લેટ. ને અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા. જો બધા આજ તો એટલે 4:30 ભેગા થઈ ગયા છીએ જમવા માટે. જો ઓલો ભાઈ મિસિંગ હોય જે આપણે બ્લોગમાં જમવા બેસી એ ભાઈ મિસિંગ હોય. આજ તો ઈ વટન આવી ગયો છે. ને જો ઢોકળા જો વઘારાઈ ગયા છે કમ્પ્લેટ. અને બધાને દૂધ આપવાનું થઈ ગયું છે ચાલુ. તો આપણે લઈ લઈએ. આપણે ઢોકળા થોડા ખાવા છે કેમ કે શાખવામાંથી ને ઝાઝા ઢોકળા ખવાઈ ગયા છે. બસ નહીં એટલે શાખવામાં ઝાઝા ખવાઈ ગયા છે. તો વઘારેલા તો ઓછા ખવાય હે. ખટુમડા અને વઘારેલાનો ટેસ્ટ અલગ જ આવે છે. જો કઈ રીતનું એડિટિંગનું અત્યારે હું કામ કરું છું દેખાડું તમને. એડિટિંગ સિમ કાર્ડ પણ સેમ છે. તો બે ઈ મોબાઈલમાં કવરેજ આવે ને આ મોબાઈલમાં કેમ કવરેજ નથી આવતું. કેમ છો બધા મજામાં છો ને? આજના જો આ રીતનું આપણે એડિટિંગ કરી છે મોબાઈલમાં. અને અત્યારે આપણે ધાબા ઉપર
જમી કાઢીને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ને અહીંયા જ આપણે થોડું ઘણું એડિટિંગ કરતું કલાક 2 કલાક કેમ કે મોબાઈલ ગરમ થઈ જાય છે નીચે તો અત્યારે આપણે ઠંડો મોબાઈલ જાય એટલે આવી ગયા છે ધાબા ઉપર આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો હજી ન કર્યું તો ફટાફટ એલા સબસ્ક્રાઇબ કરી દો જેથી નવા બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય